આવજે મારી રાધા વૈણોનું હાચું માવતર આવો પ્રથમ પેલો માનો રીધી સીધી નો દેવ ગણેશ આવો આવજે બરાબર 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 નવું ગયું મરી ડુગરી વેણાનો રૂપિયાઓ માઇક દાડાનો આવજે આવજે મારી ઉધુતવાળાને લાડ લડાયેલી દેવીઓ આવવાનો એ મારો પ્રભુ વાલો દેરો વાયુ વગાડો રે કાઢવાની દેવી આવો દેવી મારી બે મુખવારી ચામણ
સવારે 4 વાગે ચોટું લેનારી શેધવી આવણ એ આવજે મારી તીતરી તોલાના વ્યવહારની દેવી મારી શક્તિ આવો બાબો બાબો જગત તને મનાવે પણ મારી કુવાસી ના ટોકાની દેવી યા મારી શીખોતરી એ બધું ના ગવાય બેન નહીં કહેતા મને નહીં કહેતા घर ऊपर चार भैयों ना ऊपर कोई वागरी शेणा करायो वो देना ईश्वर ने पहुंचे दीकरी वो कैसे हमारा चार भैयों में कोई कोकरी लाखी वो देना मारी शिकोतर मारी कुआसीना कागवानी शिकोतर न्याय लईने आवजे रे હવે બસ હજી કરવા દો ખોટા ખોટા ધંધા ના મોડો મારા કહેવાથી દેવીઓ વર્ગી જતી હોય તો મને પાકિસ્તાની બોર્ડર પર મૂકી દો હું કેવું ભણા લેવા જાય તમને ખબર હે આ કોઈને કહેવાથી કોઈને કરવાથી એમ ના જાય એનો ઢાર આખો અલગ છે ભાઈ દેવી દેવી કહેતા તો કઈક મારા વડવા રાખ બની છે એવું બધું કશું ના બોલાય આ ક્યાં તાજપરિયા છે કહેવાય છે આવા વિષ્ણુડાએ કીધું કે તાજપરિયા કુળની વાત કરો દેવીનો ન્યાય કેવો હોય તાજપરિયા કુળની અંદર હાથ ભાઈઓની
એક ને એક બેન જેનું નામ લખડી. હવે બહુ હેરાન થઈ જાઓ તમે, ઉભા ઉભા થાકી જો. હવે આ તો ખાતું ખોલ્યું. તાજ ભર્યા કોર બોલો એટલે સાદું કરજો. 10-15 મિનિટ જે તાજ ભર્યા કોરની વાત, આ તો તમે અબિયાલ ગીતગાર શ્રીભાઈ રૂપિયા હાના ખર્ચ્યા છે, પણ દેવી કિરીટનો ન્યાય લાવે. દેવીનો જગત જેની વાત છે, નાનું પંખીના માળા જેવું ગામ તાજ ભર્યા કુર. અને તાજ ભર્યા કુરની અંદર નાનું પંખીના માળા જેવું ગામ છે, અને ગામની અંદર 7 ભાઈઓની એક ને એક લાડકી બેન છે. ઓય ભાઈ, એ હિરિયા જલ્દી જા. તેથી સાત ભાઈઓની લાડકી એક ને એક બેન, મા બાપનો કોઈ આદરો નહીં સાહેબ. નાના નાના મૂકીને પોતાના મા બાપ મરી ગયા હોય તેથી 7 ભાઈઓએ ઉછેરીને બેનને મોટી કરી હોય. તેથી પોતાની બેનને ખબર કે મારા 7 ભાઈઓ કેવા છે. જેની જોડે મોટી થઈ હોય, જેની જોડે રી હોય, એને બધું ખબર હોય સાહેબ કે મારા ભાઈઓ કેવા છે. પણ એ 7 ભાઈઓની લાડકી બેન જેનું નામ છે લખડી, એ લખડીની વાત કરીએ કે ભાઈ છે કે દેવીઓ છે તો લાકડીઓ લઈને મારવા નથી આવતી, પણ જે વખતે એનો માર આવે છે ને ત્યારે જગતના 4 નહીં 4 જનાઓ રખતા હોય કે આને દેવીનો માર છે. એવી મારી લખડીની વાત કરીએ ત્યારે વેળા બનાઈ મારા બાપ ને દેવી વેળા બનાઈ રે. સાત ભાઈઓ વેલા લડાઈને મોટી કરી હોય. તાજપુરિયા કુરની વાતો કોઈ દી ના ભૂલાય. એવી માં ધીમે ધીમે બેન મોટી થાય છે. 15, 17, 18 વર્ષની થાય તેથી ભાઈઓને એક જ ચિંતા કે ભાઈ બેનના લગ્ન કરાવી દઈએ. પણ કહેવત મેં કીધું છે મારી ઓછી બુડી દા વકીલ
અમારી દુખિયાના રાજની દેવી તને કેમ કરીને મનાવું સાત ભાઈઓની લાડકી બેન ધીમે ધીમે મોટી થઈ 17-18 વર્ષની થઈ એટલે બેનના લગ્નની વિચાર કરી વાત વર્ચન કરી હાથે ભાઈઓ બેહી હાથે ભોજવીઓ બેહી બેનના લગ્ન કરવાની વાત કરે છે પણ એના માટે મોંઘું તો આવું છો પણ કહેવત મેં કીધું છે જ્યાં તાજબરિયા કુળ છે જ્યાં એનું ગામ છે એથી હો ગૌ કે 80 ગૌ દૂર બીજું નાનું એવું પંખીના વાળા જેવું ગામ છે એંગરી જે નાનો દીકરો મૂકીને પોતાના મા બાપ મરી ગયા ને એની દેવી એના જોડે હતી અને દેવીએ મોટો કર્યો હતો મેઘલી રાતે દેવીને ટકોડો પારંત દેવી વાતુડીએ બંધાતી હતી જેનું નામ છે જક્ષીડો તેથી જક્ષીડાની ઉંમર અને એ જક્ષીડાની માતાએ નતું ધાર્યું એટલું આલ્યું હતું કે તો દેવીના વચનો ઉભો હતો કે જેનું કોઈ નહીં એની હું દેવી ધણી બની જાઉં હું હકત હુરમય બની જાઉં કહેવત મેં કીધું છે કે જે વખતે જક્ષીડાના લગ્ન માં લખડી કને નક્કી થયા હતા કેમ ચાલુ છે તેથી જક્ષીડાના લગ્નમાં લખડી કને થયા બેયનું જીવતાર સાહેબ પેલા ના કીધું યાર કે પતિ અને પત્નીનો રાગ હોય તો નાવડી છે ને નાવડી કિનારા સુધી ઉતરી જાય પણ જો બેના અંદર એકબીજા જો કદાચ ડગમગ હોય ને એ આજ નહીં તો કાલ વચ્ચે નાવડી ડૂબાઈને ડૂબાય બેનો મત એવો હોવો જોઈએ પણ દાદો જક્ષીડો જેટલી પૂછતો હતો ને દેવીઓને એનાથી વધારે જક્ષીડાની જે ધર્મ પત્ની હતી ને માં લખડી એનાથી વધારે માતાને પૂછતી હતી ભાઈ કહેવત મેં કીધું છે જક્ષીડાના વગને ખાવે પીવે કોઈ વાતની કમી નહીં માં લખડીને કોઈ વાતની કમી નહીં સમયને જાતા વાર ના લાગે તેથી માં લખડીના પેટે પેલા ખોરે માં ભગવતીએ હકત હુરમઈએ દીકરો આપ્યો આ સાંભળજો દુઃખ કેરા આવે આ દુનિયામાં વિશ્વાસ કોઈનો કરવો નહીં આ વાતના ધર્મ એ કહે છે જે વખતે માં લખડીને માં ભગવતી હકત હુરમઈએ દીકરો આપ્યો કહેવત મેં કીધું છે ને માતાજીએ કે જે મને 2 હાથ ત્રીજું માથું નમે એની પેઢી હું તારી દઉં એની પેઢી તારી દઉં તું કહે કે હકત હુરમઈ કર હકત હુરમઈ છે અલા પાછળ તો ભાઈ જો મારા આમો દિયા તમે બકબક કરો તેદી સમયને દાદા વાર ના લાગે જીગલા એ લખડીને બીજો દીકરો આલ્યો એમ કરતા 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 એક 5 વર્ષનો રહી જાય એક 7 વર્ષનો દીકરો રહી જાય પણ મારી દેવીને કરવું ને એમ કોઈની નો ચાલે તાકાત પણ જ્યાં આ બાજુ જક્ષીડાના વગને ખાવે પીવે કોઈ વાતની કમી નહીં પણ જ્યાં પોતાનું હાહર્યું હતું ને તાજ પર્યા કુર કહેવત મેં કીધું છે કે માદુ વરહ આવ્યું માદુ વરહ એટલે વરસાદ ન પડ્યો ડુકાર જેવી વેડા બની જી પણ પેલા હાથ ઘર હતા અને હાથે ઘરની માલિપા હાથે ભયો ને
પ્યારવા રોટલા પ્યારવા ગાબુ મને નહીં પ્યારવા હારું લુગડું ના મળે કાવા કનું રોટલો ના મળે એવી ડુબરી વેળા આવી દુઃખમાં કોઈ ભાગ્યો મળે નહીં અરે 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 બરવાર લાવ્યો વેળા બની તેથી હાથના બાળક હાથેની ધર્મ પત્નીઓ પહેરવા હારું લુગડું મળે નહીં ખાવા ખોરી ઝાર ના મળે વાપરવા અણો ના મળે ત્રણ દાડાના વાના વીતી ગયા હોય અનન ધોત ને વેર બન્યું હોય તેથી વાતુડીઓ બંધાયા હાથે ભયું કે લે હવે હું કરહો દુકાર પડ્યો છે કોકના વગને જઈએ છે તો કોઈ ચમટી લોટે નહીં આવતું હવે આપણો દુઃખ મેં ધણી કોણ બનશે પણ એમેથી એક ભાઈએ વાત કરી કે ભાઈ સાંભળો છો બોલ ને ભાઈ કે આ દુનિયાની અંદર આપણું કોઈ ધણી નહીં બને એક જણા સિવાય કોણ છે કે આપણો બનેવી અને એના વાગને તો ખાવે પીવે પહેરવે ઓઢવે કોઈ વાતની કમી નહીં પણ જો આપણે જાહું તો આપણને ખાલી હાથે પાછા નહીં મોકલે બનેવી ગાડા હજાયા રે 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 ગાડા હજાયા પોતાના ગામનો દેહડો મટી જાય મરો વગર ઢોકળાનો હાલતા પોતાનું ગામ મટી જાય તા તો પોતાના બનેવીનો નિહળો આવે તા તો પોતાનો બનેવી ઘરના વગણે ખાટલી માથે બેહી રીલો અને પોતાના હાળાનું આમ કે ગાડું જોયું ને ઓહો પોતાના હાળાનું ગાડું જોયું ને ખાલી ગાડું તો હળાપ કરતો ઉભો થઈ ગયો અને ઉભો થઈ અને હાથે હાળો ને બથે પડી ગયો આવો બાપ મારા વગને મહેમાન નહીં ભગવાન આયા હારા ઢોલડિયા બેહાડ ઢોલડિયા માથે ગોદરીઓ નખો હાથે ને હારા આવકાર આપ્યા જમવાનું કરાય વિષ્ણુભાઈ જે વખતે પણ જ્યાં બધી વાત કરી પણ પોતાનો બનેવી એટલું કહીને ઉભો રહ્યો હે હાળા આજે તમે હાથે હાથના આવું કેમ પડ્યું એ તો કહો આ તો હાથે હાળામાંથી એક હાળો એવું બોલ્યો કે બનેવી સાંભળો છે ગામની માલિપા મોટું વરહ આવ્યું છે અમે ચાર દારૂથી ખાધું નહીં પહેરવા લુગડું નહીં વાપરવા અણો નહીં ખાવા ખોરી જાર નહીં મારા પહોળા મરી જાય હાથે આવી વાત કરી એટલે પોતાનો બનેવી કે આટલી વાત આ બધું છે એકીનું છે તમારું જ છે લઈ જાઓ આ તો પોતાની પત્ની માં લખડી ટંકો પાડીને બોલાવે છે કે સાંભળો છો એ જક્ષીડા આયો તા તો જક્ષીડો ઉતાવળા પગલે હાલે ને તા તો પોતાની પત્નીને કહે કે હું છે મારી એક વાત સાંભળો છો તા તો પોતાની પત્નીની વાત માટે એ જક્ષીડો બોલે કે હું છે કે જે પેલા હાથે આયા ને એ મારી રાખડીના બાંધનારા છે મારા ભાઈઓ છે
મારી માના જાન્યા વીર દીકરા છે, એમની જોડે હું મોટી થઈ છું, એમને મને ઉછીરીને મોટી કરી છે, એ કેવા છે એ મને ખબર છે. તમે બધું આપી દે, કોઈ ના નહીં, પણ મારા જક્ષીડા બે હાથ જોડીને તમને વિનંતી કરું કે એમના ઉપર તમે વિશ્વાસ ના કરતા. એની કોઈ વાત આવે તે વાતમાં વિશ્વાસ ના કરતા ખાલી. તા તો જક્ષીડો બોલે કે આ હું કેસ તું બંધ થઈ જા, કે હમણાં વાત સાંભળ હે તો તારા ભાઈઓને ખોટું લાગશે, તો મારા ઘરેથી આગળથી જતા રહે. ના, મારા જક્ષીડા કેવા રહે ને, આ વિશ્વાસ પાત્ર આદમી નથી, આ માણસો નથી, તને કાઈ ખબર ના પડે કે. તા તો જક્ષીડાએ આમ કરીને પોતાના હાડાઓએ કીધું કે હવે જઈએ બનેવી. તા તો જક્ષીડો બોલે કે ઉભા રહો, આવો બાપ અંદર ઓયડામાં. તા તો તિજોરી ખોલી, અને તા તો તિજોરી ખોલી ને તા તો હોના ચાંદીના ઘરેના રૂપિયા, રાણી સાબના સિક્કા, આખી તિજોરી ભરેલી જોઈ. ઓહ, તા તો હાથેની આંખો આમ ના આમ તિજોરીમાં. એમેથી પવાલી ઠોકર ભરી રાણી સાબના સિક્કા આપ્યા, લો હારો લઈ જાઓ અને દુકાર મટાવો. તા તો એ લઈ અને ગાડામાં બેહેના બેહે. એમાં તો એક હારો એવું બોલ્યો કે બનેવી, આજે અમે તમારા વાંકને આયા, પણ જે દાડાના તમે મારી બેન ના કને પૈણ્યા ને એ દાડા તો અમારા ઘરે નહીં આવતા, કોક દાડો અમારા ઘરે તો આવો. આ તો જક્ષીડો ભોળો હતો. આ તો જક્ષીડાએ વચન આલ્યું કે જાવ હાળો, આજથી 3 દાડા પછી હું તમારા ઘરે આવીશ. તોય લખડી બોલી, હારું કે 3 દાડા પછી હું આવીશ. આ તો લખડી ટવકો પાડીને બોલાવે જક્ષીડા. જક્ષીડો ઉતાવળા પગલે પાછો જાય. હું છે ના પાડી દો, એ નથી જાઓ, તમે હાલ્યું એમે હું ના નહીં પાડતી, પણ એ વિશ્વાસ પાત્ર નહીં, આપણે નથી જવું. તા તો જક્ષીડો બોલે કે તને કાંઈ ખબર ના પડે. આમ કરીને હાથે હારવને રામ રામ કરીને હેડાતા કર્યા, અને જક્ષીડાના હાથે હાડા બોલે કે બનેવી આવો ને 3 દાડા પછી આવીશ, કે વચન દો, કે જા વચન છે હું આવીશ. પેલાના માણસો વચનનું હાટું ભોળા કપાવતા હતા, અત્યારે વચનનું રહ્યું છે. પતિ પત્નીનો ઝઘડો થાય ને 5 માણસ લઈ જાય, કોક માતાના મંદિરે જાય, કોક નારિયેળ ઉપર હાથ મેકાવે કે આ તારો રામ ને તું સીતા, આ તારો રામ, અને રામને બોલે કે તારી સીતા. તારા રામ બનીને રહેશ કોઈ? રામ રામ બનીને નહીં રહેતો, રામ રાવણ બની જાય છે, અને પેલી સીતા સીતા નથી રહેતી, એ સુરપંખા બની જાય છે. એટલે તો ફાહા ખાવા પડે. કહેવત મેં કીધું છે, પોતાની પત્નીની વાત જે ના સાંભળે ને, પતિ અને પત્નીનો પ્રેમ એવો હોવો જો ભરતવા. આમ કરી અને વચન આલ્યા, અને વચન આપે અને વચન લઈ અને હાલી નીકળ્યા. આ બાજુ રાત પડી, રાતની માલિપા 2 માણસ, માં લખડી અને જક્ષીડો. માં લખડી બોલતી નહીં, જક્ષીડો મનાવે છે. લખડી માની જાન બા, ના હું નહીં માનું, તમે મને વચન આલો કે આપણે જવું નથી. આ તો જક્ષીડો બોલે કે કોકના વચન હાલેલા હશે, કોઈના વચન ફેલાય નહીં, જવું છે મારે. સમય દાદા વાર ના લાગે, 3 દાડાની વાત બની. આ તો જક્ષીડો બોલે કે લખડી હું જઉં છું તારા પિયર. આ તો લખડીને થયું કે જો આ એકલો જાહે અને ઓલા હાથે વિશ્વા પાત્ર છે નહીં, લાઈ એની જોડે જવા દે મને. 2 દીકરા લઈને ગાડામાં બેહી જઈ, દરબદલ કરતા ગાડા હાલતા 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 કાચ પડ્યા, કુરના વાંગણા આયા. તા તો હાથે હાળવે પોતાના બનેવીના હારા આવકાર આપ્યા. પણ ધીમે રહીને રાતે મોડી રાત પડી, હાથે હાથોના ઓયડામાં જઈને હુતા છે માં જક્ષીડો અને માં લખડી પોતાના ઓયડામાં હુતા છે. તો મોડી રાતે 12 ના સમયે
દરવાજા કને આવીને પોતાના હાડાવે હાંકરી ખખરાઈ. આ તો પોતાનો બનેવી ઊભો થઈને બાઈને જાય ને તો પોતાનો બનેવી કે કેમ લ્યા આટલી મોડી રાતે આવવું પડ્યું. આ તો જક્ષીડા ને હાથે હાડાવે એવું કે છે કે બનેવી હવારે તો તમે જતા રહો. હવારે તો જતા જ રહો કે હવારે તો અમારે નીકળવાનું છે, જવાનું જ છે. તો બનેવી હેડો ના આજ આયા છો તો જંગલ में शिकार बिकार रमी आए. હાલો જંગલ શેટું નહીં, શિકાર રમી આए. પેલો જક્ષીડો હતો વિશ્વાસ પાત્ર હતો, વિશ્વાસ કરતો હતો. આ તો માં લખડી સાંભળી ગયો. તા તો જક્ષીડા ને બોલે કે એ દીકરાના બાપા ભુવા મારી હકત હુરમઈના ભુવા. તા તો જક્ષીડો આમ માં લખડીને વાત કરે છે કે શું છે નહીં જાવ હુઈ જાવ ના હવાર તો જતું જ રહેવાનું છે આપણે, પણ અત્યારે જઈ આવો તો મને શિકાર રમવા. ગણો સમજાયો ગણો સમજાયો ગણો સમજાયો. મારો ચૂડલાનો મારો સેતામે સિંદૂર ભરવા વાળા ને ઘણો સમજાયો પણ સમજતો નથી. જક્ષીડો માનતો નથી. તેથી જક્ષીડાનો આમ કહીને જમણો પગ ઉપડે, પગ મેં મોજડી પેડે ના પેડે ઉતાવળા પગલે આગળ નીકળી જતો તો હાથે ભયો ને કે માં લખડી એ મારા રાખડીના બાંધનારો, એ મારા ભાઈઓ તમારી જોડે કોઈ મોમીરું નથી માંગતી, તમારી જોડે ધન દોલત નથી માંગતી, પણ મારી લખડીનું તમને કદાચ આ બેન ઉપર પ્રેમ હોય તો બેનનો એક જ વચન છે, એક જ શબ્દ છે ને એક જ જવાબ છે. આજે તારો બનેવી આવે છે, જેવો અહીંથી લઈ જાઓ ને તો મારા ભાઈઓ મારા રાખડીના બાંધનારો જેવો લઈ જોશ ને એવું મને પાછો ફૂટી તો હાથે ભાઈઓ બોલે બેન અમારા પર વિશ્વાસ નહીં. આ શિકાર રમીને આયા ને આયા, આ જેને આયા પાછો મેં કીધું હાચું હાચું બેન તું હું અમે જઈએ શિકાર રમવા. હવે બનસ કેવું એટલે હાથ હવે મીટિંગ કરેલી હતી કે બનેવીના કને આટલું મોટું ધન છે, આટલી બધી રૂપિયા દોલત છે, જો એને આપણા ત્યાં બોલાય અઘોર જંગલ में લઈ જઈએ ને કરીએ પૂરો તો પછી એની દોલત ક્યાં જાય? હા ભરજો એની દોલત ક્યાં જાય? બેન છે આપણી છે, આજ નહીં તો કાલ આપણી બેન તો આપણી જ થાય. કોઈ બેન તો એમ નહીં કે આ ભાઈઓ મારે પહોંચીએ ચડાવી દો એમ તો કહે નહીં, પણ આનો પૂરું કરવું પડે. મેઘલી રાત પડી આકાશ ચાદરિયા તેરી અંધારામાં ધોલ મારી તુરે પણ કોઈ મોના ના દેખાય એવી મેઘલી બની આમ કરી અઘોર જંગલમાં જ્યાં પહોંચ્યા તો પેલા હાથોએ મીટિંગ કરી કે જંગલ માં લઈ જઈએ બનેવીને જીવતો, પણ જીવતો ઘરે નહીં પોકવા દેવા. આમ કરી અને આમ કરીને છોએ જનવે પકડ્યો. છોએ હારવને ઈશારો કહી દે કે હવે પકડી દો આને. અઘોર જંગલ માં હવે આને કોઈ રાડ હાંભરે હે, આની રાડ હાંભરવા વાળો કોઈ છે નહીં. અઘોર જંગલ ની અંદર છોએ જનવે પકડ્યો અને એક હારાએ પોતાની ફોન્ટ માંથી આમ કહીને સરીકારી જીતવા એ વેળા કેવી હશે, એ સમય કેવો હશે અત્યારે પણ ભોગવવું પડે છે એમને.
એક જણાનો ગુનો આખી નાક આખી જે તાજભર્યા કોર્સ ને એ બધાને ભોગવવું પડશે તારો હુદી આ એ હજી તો રાગ હજી તો ઘણું બધું બાકી છે મજા તો આવે ને તમને ને વાતમાં ના આવતી તો આપણે તો બીજું પડ્યું છે ખાતા એ વખત લઈ ગયા ને હાથ 6 જણો પકડ્યો કટાર કાઢી કટાર આમ કહીને ગરદન ઉપર ફરાઈ પણ હાલી નહીં ધાર નથી બૂઠી હતી એમાંથી એક જણો બોલ્યો હા મેં પેલો કાર્યો પથરો રહ્યો ને પથરે જઈને હરાવ હજાય આવો સરિયું હજાય આવો જીવતા નથી જવા દેવો આમ કરી અને સરિયું વરાઈ એમાંથી 6 માંથી એક હારો બોલ્યો અલા રહેવા દો આ આપણી બેન નો ધણી છે એનું દુઃખમાં આપણું કોડું પકડેલું છે એનો ના વિચાર કરો પણ એના નાના નાના પહોળા છે એનો તો વિચાર કરો તેથી એમાંથી 5 જણા બોલ્યા કે તને ખબર ના પડે તોય પેલો નાનો હતો ને બોલતો હતો રેવા દોલા આપણી બેન નો ધણી છે એના પહોળાનું હું થાય એના નાના સત બાળકો છે રેવા દો નથી માનતા જન રૂપિયાનું ભૂત વર્ગ્યું જન જમીનની ભૂખ વર્ગી હુડા ના દેખા મરવાલ લાવી એ દાડે જક્ષીડો આમ કરીને કીધું કે હે મારા હારાઓ અલા મારો નહીં તમારી બેન નું નહીં મારા 2 બાળકો હામું તો રોતો જાય કેતો જાય પણ પેલા માનતા નહીં કે આ તો પૂરો કરવો પણ જેને રોતો ખાલી એટલું કીધું મનવલ બગડા બોલઈ સી મારા બાપની દેવી મનુષ્યત્રી શેતરીજી મારા બાપની દેવી મનુષ્યત્રી મારી લખડી કહેતી હતી કે આ વિશ્વાસ પાત્ર નથી પણ કહેવત ને કીધું છે કે જે વખત સરી મારી ભોડું કાપ્યું હાથ કાપ્યા પગ કાપ્યા એનું બાંધ્યું પોટકું બાંધી અને ઘોર જંગલની અંદર ખાડીયો કૂવો હતો કૂવાની અંદર ભરતું કર્યું આ બાજુમાં લખડીને નીંદર આવતી નહીં જપ થતી નહીં કરું તો હું કરું કહેવત મેં કીધું છે ને કે જીવથી જીવ મળી ગયો હોય ને ભાઈ એની વાત આખી અલગ જો કદાચ આ મજૂરી કરવા આયા છે પણ જો હવારું મુખડું ના બતાવે ને ઘરે હજી કેમ ના આવ્યો ચિંતા કરવા મારી એક જ હોય ખાલી જન્મ દેનારી માં અને જો કદાચ એ ના હોય અને જો હારા ઘરની હોય તો બીજી છે અડધી અંગની ધણિયારી પત્ની એ જ ચિંતા કરે લેકિન આ દુનિયાની અંદર બજારની અંદર બધું વેચાતું વસ્તુ મળે છે આ દુનિયાની અંદર બધું વેચાતું વસ્તુ મળે છે એક માં નથી મળતી માના કોઈ મૂલ્ય હોતા નથી જે સ્ત્રી પોતાના બાળકને જન્મ આપે છે એનું જ નામ માં છે માં વેચાતી વસ્તુ નહીં ભાઈ માં માટે તો એના ઉદરમાં રહેવું પડે જન્મ લેવો પડે અને જે બાળકને હાથ મૂકે
અને 9 મહિના સુધી ઉદરમાં રાખી અને પેદા કરીને એનું નામ છે માં વેચાતી વસ્તુ નહીં ભાઈ. પેલા માં, પછી મારી ઘરની દેવી, કુળની દેવી. આ બાજુ જક્ષીડાને કાપ્યો છે, કટકા કરીને લાખ્યો છે. માં લખડીને ભણકારા ભાગી ગયા છે. કોણ કો મારા જક્ષીડા કને કોક અનત થયું છે. આમ કરી અને 6 જણવે આ કામ કર્યું એટલે 6 જણા 7 જણા ભેગા થયા. 7 જણા ભેગા થયા ને એટલે વાત કરી કે એક જ હંગાતે 7 ઘરે નહીં જવાનું. એક જ હંગાતે 7 ઘરે નહીં જવાનું તો બેનને ખબર પડી જાય. એક પછી એક પોતપોતાના ઓયડામાં જઈને હુઈ જાવ. હવારે બેનને પૂછશે, હવારે બેન કહેશે તો બેનને કહેવું કે બેન બનવી તો નેદર ચડી તો વહેલા ઘરે મોકલી દીધું તો હજી ના આવ્યો. આમ કરીને છૂટી જાવ. વેડા બની ચોગડિયું બન્યું. આમ કરી એક પછી એક હાથે ઘરની અંદર દાખલ થયા. બેનને ખબર પડી છે કે મારા ભાઈઓ તો વર્યા છે. આમ કઈ દરવાજો ખોલીને ઉભી રહીને તા તો બેનને ભાઈ જોઈ ગયા અને ભાઈ છે તો ઉભા રહ્યા ને તો બેને એટલો સવાલ કર્યો, ભાઈ મારો જક્ષીડો ક્યાં છે? ઓ ખાલી આટલું કીધું કે મારો જક્ષીડો ક્યાં છે? તા તો હારાઓ એટલું બોલે, બેનના ભાઈ એટલું બોલે કે બેન બનેવી હજી નહીં આવ્યો. બનેવી તો કાનનો નીકળી ગયેલો છે. એ શિકાર રમવા આવ્યો જ નહીં. એને એમને નેદર ચડી તો વેલા આવી ગયેલા છે કે ઓહો. ખાલી આટલું સાંભળ્યું ને, લૂંટાઈ ગયો મારો ચૂડીને ચાંદલો લૂંટાઈ ગયો. આ તો આટલો સાંભળીને તા તો 2 બાળકો હુતેલા હતા ખાટલામાં. 3નો સમય થઈ ગયો રાતનો. 2 બાળકો હુતેલા તા તો 2 બાળકને ઊભા કર્યા. બિચારા 2 બાળકો ઓખે મચી ગયું છે. માં હાલ હવે ના રેવાય. બેયની આંગળી પકડી અને અઘોર જંગલમાં પોતાના ધણીને ગોતવા હેડી. 2 ધણીને ગોતવા એ પોતાની પત્ની ગોતવા નીકળીને તા તો 2 બાળકો પોતાની પત્ની તો બોલે, મારી દેવીના ભુવા તું ક્યાં છે? એ જક્ષીડા, એ જક્ષીડા. લખડી રોવે, અવાજ કરે, કોઈ અવાજ સામેથી મળતો નહીં. એ લખડી તો બોલે પણ પેલો 7 વર્ષ 5 વર્ષના બાળકો બાપુ 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 આવી ચીકાડીઓ પાડે પણ જવાબ સામે મળતો નહીં. તે વખતે માં લખડીએ રાગ કર્યો હતો. પણ કેવો રાગ કર્યો હતો? માં લખડી રોતી હતી. 7 વર્ષનો 5 વર્ષનો બાળક રોતો હતો. આ બાળકોના પત્ની રોતી જોઈને તો મેઘા ડંબર ઓડીને હુતીલી હતી ને માં મારી હકત હુરબાઈ એને રૂંગું આવ્યું. પણ કેવું રૂંગું આવ્યું ને હકત ની હામુ હકત ને રૂંગું તો આવ્યું. પણ ઈ પેલા લખડી રોતી જાય ને દેવીને કહેતી જાય. પણ કેવું કહેતી જાય ત્યારે દક્ષિણા ના બોલે બંધાણી દેવી મરા ગરીબ દક્ષિણા નો વકીલ ક્યાં વહી ગયો. આ
આવા શબ્દ મળે તા તો આઈને ઊભી રહી. ખમા બાપ ખમા, લકડી બુ ક્યાંય વઈ નીજી. કોણ? જક્ષીડાની માતા બોલું હકત હુરમઈ. મારો જક્ષીડો ક્યાં? તારો જક્ષીડો છે ખરી? બતાવું ખરી? પણ તારો જક્ષીડા તું જોઈ નહીં શકે. કેમ કે તારો જક્ષીડો છેલ્લી વાર છે ને તને મળીને ગયો તો ને એવો નહીં રહ્યો. આ તો લખડી બોલી છે હું એ તો કે દેવી. હાલ તને તારો જક્ષીડો બતાવું. બે બાળકો રોવે, પોતાની પત્ની રોવે. માં આગળ 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 હાલ. આમ કરી ખાંડિયો કૂવો બધા કે જો આ કૂવાની અંદર ફોટકું પડ્યું, ફોટકું બહાર કાઢ. આમ કરીને ફોટકું બહાર કાઢ્યું. માં લખડીએ પથ્થર મૂકી. સાહેબ આ તો જે વેળા બનીને એની વાતો આખી અલગ. એ ચોગડિયા પાછા બધા અલગ છે ભાઈ. જે વખતે આમ કહીને ફોટકું બહાર કાઢ્યું એ તો મરદની દીકરી હોય, મરદનો દીકરો હોય કે આવા કટકા થઈ ગયેલા હોય, ફોટકું ખોલીને પછી પોતાનું ભોળું હાથને લે. આ તો જક્ષીડાની પત્ની રોઈ હો. મને પૂછ્યા વગર તું વયો જો. ના નતું પાડ્યું. આ દુનિયાની અંદર કોઈ વિહવા પાત્ર માના નહીં, પણ તું ના રહ્યો મારી રેની ખેની. આમ કરીને કાર ચડ્યો ને તો માં લખડીએ હકત ને મેનું માર્યું કે તું ક્યાં હતી? આ બન્યું ત્યારે હકત બોલી કે હું તો હતી એની જોડે, પણ આને બચાવું ફિલ્મ ને મારું તો કાલ તારું સાંભળવું પડે. તારું કાપડિયું બંધ થાય અને એને જીવાડું ને આને મરતો કરું તો મારી લખડી તારું રુદન મારથી નહીં રેવાતું. તો લખડી બોલી કે તને મારતા જ આવડે દેવી, ન્યાય લેતા નહીં આવડતું. આ તો હકત બોલી. બોલ હું કરું કે બીજું તો કઈ નહીં. મારા જક્ષીડાનો રોદો વરે અને મારી લખડીનો રોદો વરે જ્યાર સુધી દેવી તારો રોદો વરે ત્યાર સુધી જેને જેને હાથ લગાયો છે અને જેને જેને ઓગણી કરી છે એ તો ઠીક, પણ દેવી મારે ને તો જગત ને ખબર પડે કે એને માર્યો. બીમાર થઈને નહીં તો લકડી તું કેમ હું લખતી જ રહું છું. તું કે એ રીતનો મારું મારા જક્ષીડાનું બદલું લઈશ. આમ કરી અને માં લખડી બોલી કે જે સમય આ તાજપરિયા કુરનો દીકરો પૈને મંગલ ચોરી 4 ફેરા ફરે, એક ઓટો થાય, બીજો ઓટો થાય, ત્રીજો થાય, ચોથો ઓટો પૂરો થવા દેતી નહીં. એ મંગલ 4 ચોરીની ફેરી બી તાજપરિયાના કુરનો લાલ વયા જુઓ દીકરો પૈનો આવ્યો હોય એ મંગલ 4 ચોરીની ફેરાની અંદર એને પછાડીને મારી લાગજે. અને જ્યાર સુધી તારો હૃદય ના વરણ ત્યાર સુધી દેવી મારા જક્ષીડાનું હૃદય નિવર મારા બાપ. આમ કરતા કરતા સમય ન જાતા વાર નથી લાગતી. દક્ષિણાનો પારિયો બનાયો, પારિયા એમને નહીં બનાતા. કોક સુરવીર હોય, કોક ગાયો માથે ઘોડા કપાયા હોય, કોઈ એક તેતરા માથે આખું ગામ મરી ગયું હોય, એના નામના પારિયા હોય. પારિયા અત્યારે વેચાતા નહીં મળતા ભાઈ, પારિયા માટે કઈક કામ કરવા પડતા હોય.